हेलो फ्रेंड्स, नमस्कार. आई એમ સમીર, યોર ફ્રેન્ડ ઇન ઇંગ્લિશ. મિત્રો, તમને ખબર હશે 30 દિવસનો ફ્રી કોર્સ ઇંગ્લિશ માસ્ટરી ઉપર આપણે જે શરૂ કર્યો છે એનો આજે 15મો દિવસ છે. બાકીના બધા જ દિવસ આગળના 14 દિવસની લિંક નીચે આપેલી છે. મિત્રો, આજે તમને આવડશે કે પૂર્ણ વર્તમાન કાળ. આ કાળના વાક્યો કેવા હોય, ક્યારે વપરાય? કારણ કે ઘણા લોકો તમારામાંથી એવા હશે જેમને કાળ ક્યારે વપરાય કદી કાળ અમને ખબર જ નથી પડી. આ સમસ્યા હોય છે. તો આજે આ કાળ તમને ચોક્કસથી આવડશે. મિત્રો, આ જે વિડીયો છે એની કિંમત કેટલી? એવું વિચારજો કે તમે 1000 રૂપિયા ખર્ચીને કોર્સ ખરીદ્યો છે એમ સમજીને જોજો, તમને આનું મૂલ્ય સમજાશે. ખાસ તો મિત્રો, આ જે કાળ જે છે મેં તમને કીધું પાયાનો ટોપિક છે. મૂંઝવણ થતી હોય છે શરૂઆતમાં, તો આજે સમજીશું. સૌથી પહેલાં તો જુઓ, આ જે કાળ છે, કયો કાળ? મેં તમને કીધું પૂર્ણ વર્તમાન કાળ. આ ક્યારે વપરાય તો એના વાક્યો સમજીએ. સૌથી પહેલાં મિત્રો, આ વપરાય છે જ્યારે તમારે કહેવું હોય કે ક્રિયા કરેલી છે. આ ભાવના ખાસ સમજજો. ક્રિયા કરેલી છે. મગજમાં તમે વિચારો. જો આ બે વાક્યો છે, મગજમાં વિચારો. તમારે કહેવું છે હું બોલ્યો. હવે જો હું બોલ્યો એટલે હું બોલ્યો, અહીંયા ક્રિયા પૂર્ણ થઈ છે એવી વાત નથી કરતા. હું બોલ્યો આ ભૂતકાળનું વાક્ય છે. પણ તમારે કહેવું છે કે મારે કહેવાનું હતું મેં બોલી લીધું છે. મેં બોલી લીધું છે, હમણાં જ મારો વારો હતો ને મેં બોલી લીધું છે. તો આ જે વાક્ય છે જેમાં આપણે બતાવીએ છીએ કે ક્રિયા પૂરી થઈ ગઈ છે. હાલ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એવો ભાવ જ્યારે આવે, તમે વાક્ય જોશો એટલે તમને ખબર પડશે કે આવું આપણે ક્યારે બોલીએ છીએ. એ ખાસ સમજવું પડે. આપણે બોલીએ ક્યારે આવું, એ ગુજરાતીમાં તમને આવડશે તો ઇંગ્લિશ તમે કરી શકશો. બરાબર છે. બીજા ઉદાહરણો પણ તમે જોઈ શકો છો કે આ બધા જ વાક્યોને ઇંગ્લિશમાં કઈ રીતે બોલવા અને વાપરવા ક્યારે. જુઓ, પહેલું વાક્ય છે. તમે આવું કહેતા હશો કે હું સંગીત ભણેલો છું, મને સંગીત આવડે છે. હું ઇંગ્લિશ ભણેલો છું, હું ગણિત ભણેલો છું. તો આ મને આવડે છે. તમારે આવું કહેવું હોય ત્યારે આ કાળ વપરાશે. તમારે કહેવું છે કે જુઓ, મેં એને ફોન કર્યો, ભાઈ મેં એને ઘણી વાર ફોન ટ્રાય કર્યો છે. તો જુઓ, અહીંયા પણ ક્રિયા પતી ગઈ છે. મેં ઘણી વાર ફોન ટ્રાય કર્યો છે અત્યાર સુધી. બરાબર છે. ચલો ભાઈ, મેં મારી નોકરી છે ને ગુમાવી દીધી છે. અત્યારે મારી જોડે નોકરી નથી. તો આ આપણા અત્યારની જ વાત છે. અત્યારે આ વસ્તુ મારી જોડે પૂરી થઈ ગઈ છે, નોકરી નથી. ચલો, તમે બોલતા હશો કે હું છે ને મનીષાને 4-5 વર્ષથી ઓળખું છું. તો જો આ જે પણ વાક્યો છે બધા એ ભૂતકાળથી ચાલુ છે અને અત્યાર સુધી ચાલુ છે. અત્યારે પતી ગયા છે. તમારે એ અર્થમાં કહેવું છે અત્યારે પૂર્ણ થઈ ગઈ છે. ચલો, આ પુસ્તક તે વાંચ્યું? ના, મેં અડધું પુસ્તક વાંચી લીધું છે. જુઓ, ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ભલે અડધી તો અડધી, પણ અડધી પૂર્ણ થઈ છે. તમારે એવું કહેવું છે. ચલો, મારી બસ હવે છે, મારી બસ નીકળી ગઈ છે, હવે બીજી બસ પકડવી પડશે. તો જુઓ, આમાં પણ ક્રિયા પૂરી થઈ ગઈ છે. તો આ બધા જ વાક્યોનું ઇંગ્લિશ આપણે કરીશું ને તમને આવડશે. આ બધા જ વાક્યો જેમાં તમારે કહેવું છે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, આના માટે વપરાશે પૂર્ણ વર્તમાન કાળ. અહીંયા લખી લઈએ છે પૂર્ણ, કારણ કે ક્રિયાઓ પૂરી થઈ ગઈ છે. અને બધામાં પાછળ છે, છું, આવા વાક્યો આવે ને, છે, બરાબર છે, ત્યારે વર્તમાન કહી શકાય છે. બરાબર. માળખું શું છે તો આનું માળખું ખાસ સમજીએ. સૌથી પહેલાં તમારે મૂકવાનું છે કર્તા. સૌથી પહેલાં કર્તા મૂકવાનું છે. એના પછી એની સાથે હેવ અથવા હેઝ મૂકવાનું છે. અને ક્રિયાપદ જે છે ખાસ એનું ત્રીજું રૂપ મૂકવાનું છે. આ નિયમ ખાસ લખજો, યાદ રાખજો. હેવ અને હેઝ, હેવનું જે રૂપ છે એની સાથે હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે છે અને એનો અર્થ થાય છે ક્રિયા પૂરી થઈ ગઈ છે. હવે તમને ખબર જ હોવી જોઈએ કે હી શી ઇટ સાથે શું વપરાય છે? હેઝ વપરાય છે. હી શી ઇટ સાથે હેઝ વપરાય છે. બીજા બધા જ સાથે, આઈ સાથે, વી સાથે, યુ છે, ધે છે, આ બધાની સાથે શું વપરાશે? હેવ વપરાશે. તો હવે વાક્યો સમજીએ. બરાબર છે. જુઓ, પહેલાં જો આ વાક્યનો ભાવ સમજો. મેં તેને કહ્યું,
આ ક્રિયા ક્યારની છે? ભૂતકાળની છે. મેં એણે કીધું, મેં એણે કહ્યું, ભૂતકાળની વાત છે. એ ના માન્યો, મેં કહ્યું. તો આને ભૂતકાળમાં તમારો ભાવ શું જોઈ શકો છો? ભૂતકાળ છે. તો વાક્ય શું છે? આઈ ટોલ્ડ હિમ. આ આપણે શીખી ગયા છીએ આગળ. મેં તેને કહ્યું. આઈ ટોલ્ડ હિમ. આ કયો કાળ છે? સાદો ભૂતકાળ. હવે આ સરખાવવા માટે મેં અહીંયા લખ્યું છે. જો ક્રિયાપદ કયું છે? કહેવું. ઇંગ્લિશમાં કહેવાય છે ટેલ, અને V1 કહેવાય છે. કહ્યું ટોલ્ડ, અને V2 કહેવાય છે. અને કહેલું છે અહીંયા એ છે V3. 3 રૂપો છે. આ પણ આગળ સમજાવ્યું છે સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં. તો ટેલ, ટોલ્ડ, ટોલ્ડ 3 રૂપો આવડવા જોઈએ. આજે આપણે V3નું કામ છે, તો સમજીએ. હવે જુઓ, વાક્યનો ફરક સમજો. મેં તેને કહ્યું, સાદો ભૂતકાળ, અને તમારે કહેવું છે કે મેં એને ઘણી વાર કહેલું છે. બોલો, આ કયો કાળ છે? મેં એને ઘણી વાર પહેલાં પણ કહ્યું છે ને આજે પણ, આજની પણ વાત કરું છું, અત્યાર સુધી એને ઘણી વાર કહેલું છે. તો ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, બરાબર છે. તો એની અસર અત્યાર સુધી ચાલુ છે. મેં કહેલું છે, તો આને શું લખશો? આઈ. હવે આઈ સાથે કરતા છે સૌથી પહેલાં સબ્જેક્ટ. એની સાથે તમારે શું મૂકવાનું છે? હેવ અથવા હેઝ. તો તમે આઈ સાથે શું વપરાય છે? હેવ. આઈ હેવ. હવે ક્રિયાપદનું ત્રીજું રૂપ શું છે? ટોલ્ડ. અને અન્ય શબ્દોમાં પાછળ મૂકવું પડશે હિમ. આઈ હેવ ટોલ્ડ હિમ. ખાસ સમજો, માળખું મેં ઉપર લખેલું છે. આઈ તમારો શું છે? કર્તા, સબ્જેક્ટ. એની સાથે હેવ અથવા હેઝ, અને ક્રિયાપદનું ત્રીજું રૂપ, અને પછી અન્ય શબ્દો. આઈ હેવ ટોલ્ડ હિમ. બોલો, કયો કાળ છે? જોઈ શકો છો હેવ, હેઝ અને ત્રીજું રૂપ ટોલ્ડ. ત્રીજું રૂપ છે. હેવ, હેઝ સાથે ત્રીજું રૂપ જ વપરાય છે. તો આ થયું પૂર્ણ વર્તમાન કાળ. આઈ હેવ ટોલ્ડ હિમ ઘણી વાર, એટલે તમે કહેશો મેની ટાઈમ્સ. આઈ હેવ ટોલ્ડ હિમ મેની ટાઈમ્સ. હવે આને બોલવાની પ્રેક્ટિસ તમે 3-4 વાર કરો. આઈ હેવ ટોલ્ડ હિમ મેની ટાઈમ. જો આઈ હેવ સાથે કદી ટેલ ના આવે, આઈ હેવ ટેલ એવું નહીં આવે, ત્રીજું રૂપ જ આવે. આઈ હેવ ટોલ્ડ હિમ મેની ટાઈમ્સ. બોલો, આઈ હેવ ટોલ્ડ હિમ મેની ટાઈમ્સ. બીજું, તમારે કોઈ અનુભવ હોય તમારી જોડે કે હું આ ભણેલો છું, હું સંગીત ભણેલો છું, અનુભવ મને આગળ શીખવાનો છે, હું સંગીત ભણેલો છું. ભણવું, એના માટે ક્રિયાપદ શું છે? એક તો સ્ટડી, બરાબર છે, ભણવું, સ્ટડી, અને ભૂતકાળ છે એનું સ્ટડીડ. અને ત્રીજું રૂપ જે કહેવાય છે એ પણ છે STUDIED, સ્ટડીડ. શું છે? સ્ટડીડ. તો આ 3 રૂપો ખબર હોવી જોઈએ. એમાં આપણે આ રૂપ જ વાપરીશું, ત્રીજું. તો હું સંગીત ભણેલો છું, તમારે કરતા કોણ આવશે? તમે કહેશો આઈ. તો એ મૂકવું પડશે આઈ હેવ. હવે સ્ટડીનું શું થશે? ત્રીજું રૂપ સ્ટડીડ. આઈ હેવ સ્ટડીડ મ્યુઝિક. ભાઈ, હું મ્યુઝિક છે ને ભણેલો છું, મ્યુઝિકનો અભ્યાસક્રમ મેં કરેલો છે. આઈ હેવ સ્ટડીડ મ્યુઝિક. આઈ હેવ સ્ટડીડ મ્યુઝિક. ચલો, બીજું વાક્ય છે. તમારે કહેવું છે કે શું તમે તાજમહેલ જોયેલો છે? શું તમે તાજમહેલ જોયેલો છે? હવે કોઈ વસ્તુને જોવી, નજરથી જોવી, એના માટે ઇંગ્લિશમાં ક્રિયાપદ છે સી. એનું બીજું રૂપ છે સો, અને ત્રીજું રૂપ છે સિન. તો તમને ખબર હોવી જોઈએ પૂર્ણમાં કયો કાળ વપરાય છે? સિન. તો તમે કોઈ વસ્તુ જોયેલી છે એના માટે તમે શું વાપરશો? સિન. તમે કહેશો આઈ હેવ. હવે જુઓ, તમે જોયેલો છે, તમે કહેશો યુ હેવ સીન. હવે શું જોયેલું છે? ધી તાજ મહેલ. યુ હેવ સીન ધી તાજમહેલ. યુ હેવ સીન ધી તાજમહેલ મતલબ કે તમે તાજમહેલ જોયેલો છે. જો તમારે પ્રશ્ન બનાવવો હોય તો હેવ જે છે એને આગળ મૂકવું પડશે. તો પ્રશ્ન માટે તમારે હેવ આગળ મૂકવું પડશે, હેવ અને પછી કરતા મૂકવું પડશે યુ, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું પડશે. હેવ યુ સીન ધી તાજમહેલ. હેવ યુ સીન ધી તાજમહેલ. આ રીતનું વાક્ય બનશે. શું તમે તાજમહેલ જોયેલું છે? હેવ યુ સીન ધી તાજમહેલ. તમારે કહેવું છે કે શું તમે આ મૂવી જોયેલું છે? હેવ યુ સીન ધીસ મૂવી. અને આજની પહેલાં એટલે તમે કહેશે બિફોર. હેવ યુ સીન ધીસ મૂવી બિફોર. બોલો,
હેવ યુ સીન ધીસ મૂવી બિફોર? શું તમે આ મૂવી, આ પિક્ચર પહેલાં જોયેલું છે? ત્યારે આ વાક્ય બનતું હોય છે. ચલો, તમારે આવું કહેવું હોય ને કે ઘણીવાર કોઈ ક્રિયા કરેલી છે ત્યારે પણ આ કાળ વપરાય છે. જેમ કે મેં એને ઘણીવાર ફોન ટ્રાય કરેલો છે. ચલો, ટ્રાય કરવો ક્રિયા કઈ છે? ટ્રાય કરેલો છે, બરાબર છે. ટ્રાય કરવો એટલે TRY, ટ્રાય. વાય છે તો આ ઈડી થઈ જશે, IED, ટ્રાયડ. અને ત્રીજું રૂપ પણ થશે ટ્રાયડ. આ ખબર હોવી જોઈએ આપણને. ટ્રાય, ટ્રાયડ, ટ્રાયડ. જો આ રૂપો ખબર ના હોય તો મેં આગળ એક 50 ક્રિયાપદનો વિડીયો ત્રણેય રૂપો સાથે અપલોડ કરેલો છે, એ પણ જોઈ લેશો. ચલો, મેં એને ઘણીવાર ફોન ટ્રાય કરેલો છે. આઈ હેવ. હવે આઈ હેવ ટ્રાયડ. આઈ હેવ ટ્રાયડ મેની ટાઈમ્સ. આનો અર્થ શું થાય છે? આઈ હેવ ટ્રાયડ મેની ટાઈમ્સ. મેં ઘણી વાર ટ્રાય કરેલો છે. તમે ફોનની વાત કરો છો, તમે લખશો આઈ હેવ ટ્રાયડ ટુ કોલ હિમ મેની ટાઈમ્સ. આઈ હેવ ટ્રાયડ ટુ કોલ હિમ મેની ટાઈમ્સ. આઈ હેવ ટ્રાયડ ટુ કોલ હિમ મેની ટાઈમ્સ. આ રીતનું વાક્ય બનશે. ચલો, તમારે હમણાં કોઈ બની ઘટના બની હોય જેની અસરની વાત કરવી છે, હમણાં બનેલ ઘટના. ચલો, તમારે કહેવી છે મેં નોકરી ગુમાવી દીધી છે. હવે ગુમાવવું એના માટે ક્રિયાપદ કયું? ક્રિયાપદ છે કોઈ વસ્તુ ખોવી, ગુમાવી દેવી, લૂઝ ક્રિયાપદ છે. ભૂતકાળ છે લોસ્ટ અને લોસ્ટ. તો તમારું વાક્ય બનશે મેં નોકરી ગુમાવી દીધી છે. આઈ હેવ લોસ્ટ માય જોબ. આઈ હેવ લોસ્ટ માય જોબ. કોઈ વસ્તુ ખોવાઈ જાય અથવા તો આપણી જોડેથી જતી રહે એને લોસ્ટ કહીએ છીએ. આઈ હેવ લોસ્ટ માય જોબ. મેં મારી નોકરી ગુમાવી દીધી છે. જો મને નોકરી મળી ગઈ છે. મળવું એના માટે ઇંગ્લિશમાં ક્રિયાપદ છે ગેટ. ભૂતકાળ છે એનું V2 ગોટ. અને ત્રીજું રૂપ પણ છે ગોટ. તમે કહેશો આઈ હેવ ગોટ. હવે મને નોકરી મળી ગઈ છે. આઈ હેવ ગોટ અ જોબ. આઈ હેવ ગોટ જોબ. મને નવી નોકરી મળી ગઈ છે. એ રીતમાં વાક્ય બનશે, બરાબર છે. નવી મૂકવું આઈ હેવ ગોટ ન્યૂ જોબ એવું પણ બની શકે, બરાબર છે. આઈ હેવ ગોટ અ ન્યૂ જોબ. ચલો આગળ સમજીએ. ભૂતકાળની અસર હજુ સુધી જે ચાલુ છે, ક્રિયા ચાલુ છે ભૂતકાળથી હજુ સુધી, ત્યારે પણ આ કાળ વપરાય છે. કે હું મનીષાને 4-5 વર્ષથી ઓળખું છું. જો આટલા બધા વાક્યો કોઈ તમને નહીં સમજાવે તો ધીમે ધીમે સમજજો. હું મનીષાને આટલા વર્ષથી ઓળખું છું, અત્યાર સુધી ઓળખીએ જ છીએ, તો ક્રિયા અત્યાર સુધી પૂર્ણ થઈ છે. ઓળખવું, કોઈને પણ જાણવું, એના માટે ધારો કે નો. નો એટલે જાણવું. ત્રીજું રૂપ છે એનું, બીજું રૂપ છે ન્યૂ, KNEW, અને ત્રીજું રૂપ છે નોન. અને શું કહેવાય છે? નોન. તો વાક્ય બનશે આઈ હેવ નોન. આઈ હેવ નોન કોને? મનીષા. આઈ હેવ નોન મનીષા. નવ કેટલા વર્ષથી? 4 આવશે, 4 થી 5 વર્ષ છે. આઈ હેવ નોન મનીષા, છોકરી છે. આઈ હેવ નોન મનીષા ફોર 4-5 years. 4-5 years, 4-5 વર્ષથી ઓળખું છું. તો આ વાક્ય બનશે ચોક્કસથી, બરાબર છે. ચલો, અધૂરી ક્રિયા અથવા તો સ્થિતિ તમારે બતાવવી હોય ત્યારે પણ આ વપરાય છે. કે અડધું પુસ્તક અત્યાર સુધી પૂરું થઈ ગયું છે. હવે ખાસ વાંચવું એના માટે ક્રિયાપદ છે રીડ. હવે રીડમાં સમજો એના 3 સ્પેલિંગ છે ને સેમ જ થાય છે. રીડ, રેડ, અને આ ત્રીજું છે એને પણ કહેવાય છે રેડ. સ્પેલિંગ ભલે સેમ છે, રીડ, રેડ, અને ત્રીજું રૂપ પણ વંચાય છે રેડ. એટલે ઉચ્ચાર ખાસ રીડ અને આ બેને વંચાશે રેડ, બરાબર છે. સ્પેલિંગ બધાના સેમ જ છે. મેં અડધું પુસ્તક વાંચી લીધું છે. આઈ હેવ રેડ. હવે અડધું એટલે તમે લખશો હાફ. આઈ હેવ રેડ હાફ. હવે તમે મૂકશો હાફ ધ બુક. હાફ ધ બુક એટલે અડધું પુસ્તક. આઈ હેવ રેડ હાફ ધ બુક. બોલો, આઈ હેવ રેડ હાફ ધ બુક. આ રીતનું વાક્ય બનશે. તમારે કેવું છે પૂરું વાંચી લીધું છે. તમે કહેશો આઈ હેવ ફિનિશ્ડ મૂકી શકાય. આઈ હેવ ફિનિશ્ડ ધી બુક. આઈ હેવ ફિનિશ્ડ ધી બુક. મેં પુસ્તક જે પૂરું વાંચી લીધું છે. આઈ હેવ ફિનિશ્ડ ધી બુક. આખું વાંચી લીધું છે તો આ બોલી શકાય છે. ચલો, તમને કઈ
કઈ વસ્તુ થઈ એના પરિણામની વાત તમે કરો છો. જેમ કે મારી બસ છે એ નીકળી ગઈ છે, આ વસ્તુ થઈ ગઈ છે, હવે મારે કઈ રીતે જવું, એ પરિણામ શું છે? તો એ વાક્ય લખીશું, મારી બસ નીકળી ગઈ છે. હવે ખાસ કોઈ વસ્તુ આપણને છોડીને જતી રહે એનું ક્રિયાપદ છે લીવ, અને એનું ભૂતકાળનું રૂપ છે લેફ્ટ, અને ત્રીજું રૂપ પણ છે લેફ્ટ. તો તમારું વાક્ય બનશે આઈ હેવ. હવે જુઓ, આઈ હેવ, હવે તમે નથી નીકળી ગયા, આઈ હેવ લેફ્ટ નહીં, બસ નીકળી ગઈ છે. તમે કહેશો મારી બસ, એટલે કે માય બસ હેઝ લેફ્ટ. માય બસ હેઝ લેફ્ટ, મારી બસ નીકળી ગઈ છે. હવે નીચેના જે ઉદાહરણો છે એમાંથી બે તમારે કમેન્ટમાં લખવાના છે, તમારે કમેન્ટમાં લખવાના છે. ચલો, ઉદાહરણ પહેલું, મેં મેસેજ મોકલ્યો છે. આનું ઇંગ્લિશ તમારે કમેન્ટમાં લખવાનું છે. મેં મેસેજ મોકલ્યો છે, આનું કમેન્ટમાં લખવાનું છે. બરાબર છે. બીજું વાક્ય, તે લોકો આવી ગયા છે. કોઈ જગ્યાએ આવી પહોંચવું એના માટે કમ પણ વપરાય છે, અને આવી પહોંચવું એના માટે અરાઈવ પણ વપરાય છે. બંને વપરાય છે, અરાઈવ. હવે તે લોકો આવી ગયા છે, તમે કહેશો ધે હેવ અરાઈવ્ડ. ધે હેવ અરાઈવ્ડ. અથવા તમે કહી શકો ધે હેવ કમ, એ લોકો આવી ગયા છે. બંને વાક્યો મૂકી શકાય છે. બરાબર છે. તો કોઈ બહારથી આવતું હોય, બરાબર છે, અહીંયા પહોંચી જાય પ્લેનમાં કે ટ્રેનમાં, અહીંયા સુધી પહોંચી ગયા છે એ લોકો, તો અરાઈવ શબ્દ વપરાતો હોય છે. કોઈ પણ જગ્યાએ તમે પહોંચી ગયા, અરાઈવ શબ્દ વપરાતો હોય છે. ચલો, અમે 3 ઇડિયટ મૂવી ઘણીવાર જોયેલું છે. આ વાક્યનું ઇંગ્લિશ તમારે કમેન્ટમાં લખવાનું છે. અમે 3 ઇડિયટ મૂવી ઘણીવાર જોયેલું છે, કમેન્ટમાં લખવાનું છે. તેણે મારી સાથે કામ કરેલું છે. તેણે, બરાબર છે. તમે કહેશો તેણે મારી સાથે કામ કરેલું છે. હવે તેણે કામ કરવું એનું ક્રિયાપદ છે વર્ક, અને ભૂતકાળના રૂપો વર્કડ છે. V3 એનું વર્ક છે. હી આવશે, કારણ કે તેણે છોકરો છે. તમે કહેશો હી સાથે હેઝ વપરાય છે. હી હેઝ વર્કડ વિથ મી. હી હેઝ વર્કડ વિથ મી. તેણે મારી સાથે કામ કરેલું છે. જો છોકરી હોય તો હીની જગ્યાએ તમારે મૂકવું પડશે શી હેઝ વર્કડ વિથ મી. તેને મારી સાથે, તે છોકરીએ મારી સાથે કામ કરેલું છે. તો મિત્રો, આ બધા જ વાક્યોથી હવે તમને પૂર્ણ વર્તમાનકાળ ચોક્કસથી આવડી ગયો હશે. વાક્યો કમેન્ટમાં ચોક્કસથી લખશો. આગળના ભાગમાં કંઈ પણ ડાઉટ હોય કમેન્ટમાં મને ચોક્કસથી જણાવશો. થેન્ક્સ ફોર વોચિંગ.